ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં એક બે નહીં ત્રણ જેટલી સિસ્ટમો એક્ટિવ થતા દાહોદ સહિતના આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા સમય બાદ વરસાદ વરસવા પામ્યો છે। ગઈકાલે રાત્રે 1 વાગ્યા પછી 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે। ખાસ કરીને દાહોદ શહેરના આંબેડકર ચોક ખાતે આવેલા શોપિંગ સેન્ટરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક બે નહીં પરંતુ 6 જેટલી ઝેરોક્સ અને સ્ટુડિયોની દુકાનો ઉપર પાણી ફરી વળતા દુકાનમાં મૂકેલા યાંત્રિક ઉપકરણો, કેમેરા, ઝેરોક્સ મશીન સહિતના સંસાધનો પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। વેપારીઓ વહેલી સવારથી જ દુકાનમાંથી પાણી કાઢવાની કામગીરીમાં જોતરાયેલા નજરે પડ્યા હતા। તો સાથે સાથે આ રળિયાતી ખાતે પણ આ બાઇક ડૂબી જવાનો બનાવ સામે આવી રહ્યો છે। સાથે સાથે જે શહેરના શાક માર્કેટ છે, શાક માર્કેટમાં પણ પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્માર્ટ સિટી દાહોદની જલવિહાર સોસાયટી નામ પ્રમાણે આજે તેની દશા થઈ છે, દુર્દશા થઈ છે। કારણ કે જલવિહાર સોસાયટીમાં ગઈકાલે જે દાહોદ શહેરમાં મધરાતે 55 મિલીમીટર વરસાદ વરસ્યો છે, તેના પગલે દાહોદ શહેરના નદી નાળાના જે દૂષિત પાણી છે, આ ડુમાણ વિસ્તાર કહેવાતી આ સોસાયટીમાં આવી ફરી વળ્યા છે। મારી સામે આ જોઈ રહ્યા છો, દાહોદ નગરપાલિકાનું જે જેસીબી છે એ આ કાદવ કીચડને સાફ કરી રહ્યું છે। પરિસ્થિતિ આ હતી કે રાતના 2 વાગ્યાથી અહીંયાના 30 ઘરના લોકો પોતાનું બધું કામ ધંધો છોડીને ગટરના જે ગંદા પાણી છે, જે કાદવ કીચડ છે, પોતાના ઘરમાં પ્રવેશી ચૂક્યો છે, તેની સાફ સફાઈમાં લાગ્યા છે। કામ ધંધો છોડી તેમના બાળકોનું ભણતર છોડી આ પરિસ્થિતિ આજની નથી। કારણ કે સ્માર્ટ સિટી અંતર્ગત જે 110 કરોડના ખર્ચે જે છાપ તળાવને ડેવલપ કરવામાં આવ્યો છે અને પાણીના જે ગટરના જે 7 થી 8 જેટલા પાણી નાળાઓ છે, તે નાળાઓ પર જાળી મૂકવાના કારણે અહીંયા કચરો જમા થઈ જવા પામ્યો છે। આપણી જોડે અહીંયાના સ્થાનિક કાઉન્સિલર છે, આપણે એમની જોડે વાત કરીશું। કાહિતભાઈ, આ ડુબાણ વિસ્તાર કહેવાતી આ જલવિહાર સોસાયટીની દુર્દશા આવી થઈ રહી છે। ગટરના દૂષિત પાણી અહીંયા ફરી વળ્યા છે। રાતના 2 વાગ્યાથી તમારી ટીમ પણ હતી, અહીંયાના સ્થાનિકો પણ પોતાનું બધું કામ ધંધો છોડીને કીચડ કાઢવામાં મથામણ કરી રહ્યા છે, શું કહેશો? એ મારા રહીશોને અહીંના નમન વંદન છે કે જે અમારે સાથ સહકાર આપ્યો અને રાતે 1 વાગે વરસાદ ચાલુ થયો તો 1 થી 4માં અમે અને મારી કાઉન્સિલર શ્રી ઇસ્તિયાકભાઈ અને કિંચિતભાઈ અને અહીંના રહીશો અમારી જોડે જ હતા। સ્માર્ટ સિટી અંતર્ગત જે કામ થયેલું છે તળાવનું, એના અંદર પાણીના નિકાલ, વરસાદી પાણીના નિકાલ માટે જે જાળીઓ અને જે ગેટ મારેલા છે, એ સાથે ગેટ ખોલાવીને પાણી ડાઉન કરવાની અમે કોશિશ કરી। અને જે હાલમાં જે કીચડ આપે જે દેખાઈ રહ્યું છે અહીંયા, ઓલરેડી આપણે તમારા કેમેરામેનને કહી શકો છો કે ત્યાં બાજુ લોડર ચાલી રહ્યું છે સફાઈનું। અમારી કામગીરી અમે સારી રીતે નિભાવીએ છીએ અને રાતના લગભગ 3:20 સ્માર્ટ સિટી ગ્રુપના અંદર કલેક્ટરશ્રી છે, તો કલેક્ટરશ્રીને પણ મેં વિનંતી કરી છે કે આનાથી અમારે મુક્તિ મેળવો। કયા પરિબળ હોઈ શકે છે કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે? હવે આનો નિકાલ શું? આનો નિકાલ થઈ શકે, ઇમ્પોસિબલ તો કોઈ કામ જ નથી। જો તંત્ર ધારે તો બધું થઈ શકે છે। 110 કરોડના ખર્ચે છાપ તળાવની જે રીડેવલપમેન્ટ કરવામાં આવી છે, લોકોની સુવિધા અને સુખાકારી માટે કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુના જ્યારે સારી બાબતો છે તો ખરાબ બાબતો પણ હોય છે। એક સારી બાબત એ છે કે છાપ તળાવને રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું, પરંતુ તેની સાથે સાથે આ 30 ઘરોની જે સોસાયટી, જેમાં કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે આ ઘર પરિવાર રાતના 1 વાગ્યાથી પોતાના માલ સામાન તેમજ સાથે પોતાના ઘરને માંથી આ દૂષિત પાણી કાઢવામાં મથામણ કરતો જોવા મળી રહ્યો છે। સ્માર્ટ સિટીના સ્માર્ટ એન્જિનિયરો કહી શકાય, જેમને સ્ટ્રોમ વોટર અને ભૂગર્ભ ગટર જેવી સારી પાઇપલાઇન નાખવાની જવાબદારી જેમના માથે। તે ઉપરાંત દાહોદ શહેરની જલવિહાર સોસાયટી, જેનું નામ જ જલવિહાર છે, ખરેખર જલમગ્ન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના તમામ ગંદા પાણીઓ જે કેચમેન્ટ વિસ્તાર જે તળાવનું આવેલું છે, તળાવમાં આવતું હોય છે, તો શહેરના તમામ ગંદા પાણીઓ જલવિહાર સોસાયટીમાં આવીને ભેગા થતાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। દૂષિત પાણી હતા, લોકોના ઘરમાં ભરાઈ જતા મધરાતથી જ લોકો પોતાના ઘરમાંથી સાફ સફાઈ કરવા માટે જોતરાયેલા હતા। સ્થાનિક કાઉન્સિલરો, પાલિકા પ્રમુખ સહિતની ટીમોએ મોડી રાતથી જ કામગીરી કરી રહ્યા હતા અને વહેલી સવારે બુલડોઝર દ્વારા આ કામગીરીને, જે કાદવ કીચડ હતો તે રસ્તા પરથી હટાવવાની પ્રક્રિયામાં જોતરાયેલા હતા। દ્રશ્યો જોઈ રહ્યા છો, નાના નાના ભૂલકાઓ પણ આ કાદવ કીચડમાંથી પસાર થઈને હેડપંપ પર પગ ધોવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ઘણા કામો પણ ચાલી રહ્યા છે, તેમ છતાંય અત્યારે હાલની પરિસ્થિતિમાં આવા દ્રશ્યો જો ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર નાખ્યા પછી પણ સામે આવતા હોય તો ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીની કામગીરી સામે પણ શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે। નમસ્કાર। મોટાભાઈ, થોડોક વરસાદ નહીં, 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। 2.5 ઇંચ વરસાદ પછી દાહોદ નગરના મુખ્ય 2 વિસ્તાર, ભીલવાડ વોર્ડ નંબર 3 જેને આપણે ઓળખવામાં આવે છે, ને સીધા છાપસી તળાવની બાજુ જલવિહાર સોસાયટીમાં
ગયા વર્ષની પોઝિશન કરતાં આ વખતે જે પાણી ભરાયું એ જે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી તેના લીધે લગભગ 15-20 મિનિટમાં પાણી ઉતરી ગયું. પાણી ઉતરી ગયા પછી ચોક્કસ પાણીની સાથે આવેલો કચરો, કાદવ, ગંદકી આ બધી સાફસફાઈની ટીમ લગભગ સવારના 8-8:30 વાગ્યાની ચાલુ છે. અત્યારે કામ લગભગ 75-80% જેવું પૂરું થવા આવ્યું છે. જેનો એક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે દાહોદમાં જે સ્માર્ટ સિટી અંતર્ગત રોડ અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક યુટિલિટીનો હવાલો આપીને સ્માર્ટ સિટી દ્વારા જે રોડને બોક્સ કટિંગ કરવાની જગ્યાએ રોડની ડામરના રોડ ઉપર લેયર પર લેયર ચડાવી રોડનું લેવલ ઊંચું કરી દીધું છે, જેના પગલે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા હોવાના શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે સ્માર્ટ સિટી સંકલન સમિતિ, કલેક્ટર, આ તમામ સત્તાધીશો છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, આ ફરીથી એકવાર રિવ્યૂ મિટિંગ બોલાવીને દાહોદ શહેરની સુખાકારી અને સુવિધાને ધ્યાને લઈ હાલ પણ ઘણા બધા રસ્તાઓ બનવાના બાકી છે, તેને તમામ પરિસ્થિતિઓને જોઈને શહેરના વિકાસ અને પ્રજાલક્ષી કામગીરીને ધ્યાને લઈ ઘટતું કરે તેવી લાગણી અને માંગણી શહેરીજનો ઉઠાવી રહ્યા છે.